નમસ્કાર મિત્રો, હું છું વર્ષા પ્રજાપતિ। આજે આપણે મિત્રો થોડી જુદી વાત કરવાના છીએ। આજે નિબંધ સ્વરૂપ વિશે વાત કરવાના છીએ। અભ્યાસક્રમ આનુષંગિક ગુજરાત યુનિવર્સિટી ગુજરાતી વિષયમાં જે જુદા જુદા અભ્યાસક્રમ ચાલે છે તેમાં 201 કોર 201 જે કોર અને ઇલેક્ટિવના વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યનું પેપર છે, નિબંધનું પેપર છે। નિબંધનું સ્વરૂપ અને એમાં પણ કોઈ એક પ્રશિષ્ટ કૃતિનો અભ્યાસ તેમાં કરવાનો હોય છે। આ ઉપક્રમે આપણે આજે એના જો અભ્યાસક્રમની વાત કરીએ તો એના પ્રથમ યુનિટ 1માં એટલે કે એકમ 1માં નિબંધની વ્યાખ્યા, તેના સ્વરૂપ, લક્ષણ, ઉદ્ભવ અને વિકાસની વાત આવતી હોય છે। તો એ અનુસંધાનમાં આજે હું મારી વાતો તમારી સાથે શેર કરું છું। આપણે જ્યારે નિબંધની વાત કરવી હોય ત્યારે આપણે જાણીએ છીએ કે મધ્યકાળમાં તો એક પણ ગદ્ય સ્વરૂપનો વિકાસ થયો નથી। અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે જ્યારે યુગ પરિબળો જોઈએ છે, યુગ વિભાગ જોઈએ છે, તો આપણને સમજાય છે કે સુધારક યુગ એ અતિ મહત્ત્વનો યુગ છે। કારણ કે સુધારક યુગમાં જ નાટક લખાવાની શરૂઆત થઈ, નિબંધ લખાવાની શરૂઆત થઈ, આત્મકથાનું પ્રાગટ્ય પણ સુધારક યુગમાં થયું, ઐતિહાસિક પ્રથમ નવલકથાનું લેખન પણ અને સામાજિક નવલકથાનો ઉદ્ભવ પણ આ સુધારક યુગમાં થયો। એટલે સુધારક યુગ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ખૂબ અગત્યનો યુગ છે। પ્રશ્નોત્તરીની રીતે જોઈએ તો પણ તમને સમજાશે કે અવારનવાર યુપીએસસી, જીપીએસસીની પરીક્ષાઓમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ અથવા નિબંધકાર કોણ? ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ અને તેની રચના કોણે કરી? ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ, તેની રચના કોણે કરી, ક્યારે કરી, વગેરે આ પ્રકારના પ્રશ્નોત્તર પરીક્ષામાં અવારનવાર પૂછાય છે। અને એટલા માટે પણ દરેક વિદ્યાર્થીએ આ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો જે ઇતિહાસ છે એ સમજી લેવો જોઈએ, એ જાણી લેવો જોઈએ, જેમાં સુધારક યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, આધુનિકોત્તર યુગ એમ 6 એવા વિભાગો પડે છે। તો શા માટે સુધારક યુગ એટલો બધો મહત્ત્વનો છે? કારણ કે નિબંધ, નાટક, કવિતા, કરુણ પ્રશસ્તિ, ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા આ બધા જે નવપ્રસ્થાન કહી શકીએ તેવા જે સ્વરૂપો છે, એવી જે કૃતિઓ છે, એવા જે સર્જકો છે, એ બધાનો ઉદ્ભવ, સંગમ આપણને સુધારક યુગમાં જોવા મળે છે અને એટલા માટે તે ખૂબ અગત્યનો યુગ કહી શકીએ છીએ। જ્યારે આપણે નિબંધની આજે વાત કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે દલપતરામ, કવિ દલપતરામ એ સમગ્ર ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને અર્વાચીન જે કાળ છે એના જે પ્રથમ સર્જક છે, પ્રથમ કવિ છે, પ્રથમ નિબંધકાર પણ આપણે એમને કહી શકીએ છીએ। આમ એક આપણને અતિ ચર્ચિત એવો પ્રશ્ન લાગે કે જ્યારે પરીક્ષામાં પૂછાય છે કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ કયો, તો મોટાભાગના વિદ્યાર્થીઓ, ટીચર્સ આજ કદાચ ખ્યાલમાં હશે એમના કે મંડળી મળવાથી થતા લાભ નર્મદ। વાત બિલકુલ સાચી છે, પણ અહીં આપણે દલપતરામને ભૂલી શકીએ નહીં। દલપતરામે સૌપ્રથમ ભૂત નિબંધ આપ્યો, બરાબર, જ્ઞાતિ નિબંધ આપ્યો। એટલે એ દૃષ્ટિએ જ્યારે નિબંધ લખાવાની શરૂઆત થઈ અને નિબંધ એવી સંજ્ઞા આપણને જ્યારે મળે છે ત્યારે આપણે દલપતરામનું નામ અહીં ભૂલવું જોઈએ નહીં। બંને નિબંધ લખવાની જે કળા છે, એનો જે પ્રકાર છે એ જુદો જુદો છે અને એ દૃષ્ટિએ ગુજરાતી સાહિત્યનું જે વ્યાખ્યાન શૈલીનો જો નિબંધ કહી શકીએ તો તે મંડળી મળવાથી થતા લાભ એમ નર્મદ, એ રીતે આપણે યાદ રાખી શકીએ। પણ જ્યારે આપણે જે સામાજિક અભિગમથી, સુધારક યુગની અંદર સામાજિક અભિગમથી સુધારાવાદી પરિબળને ધ્યાનમાં રાખીને જ્યારે નિબંધ લખાયો છે ત્યારે ચોક્કસ આપણને દલપતરામનો ભૂત નિબંધ જ યાદ આવે છે। તો આટલી થોડીક
બહુ ચર્ચિત વાત છે અને સ્વીકારવા જેવી વાત છે કે જ્યારે આપણે નિબંધની વાત કરીએ ત્યારે પ્રથમ નિબંધકાર પ્રથમ નિબંધને યાદ રાખીએ જ, પણ આ પૂર્વે જ્યારે નિબંધના સ્વરૂપમાં જઈએ ત્યારે આપણે એ વાત સમજી લેવાની છે કે નિબંધ પણ આપણું પોતીકું સાહિત્ય સ્વરૂપ નથી. તો આ નિબંધ સ્વરૂપની જ્યારે વાત કરીએ, ઉદ્ભવની વાત કરીએ, તો સર્વપ્રથમ આપણી સામે માઉન્ટેનનું નામ યાદ આવે છે. બરાબર, ફ્રાન્સના સર્જક છે મોન્ટેન. એનું જે પૂરું નામ છે માઇકલ દે મોન્ટેન. માઉન્ટેને સૌ પ્રથમ ઈસવીસન 1571માં પોતાના વતનની નજીક આવેલા એકાંતવાસમાં નિવૃત્તિમય જીવન જીવવાની શરૂઆત કરી અને તે સમય દરમિયાન પોતાના અતીતને, પોતાની ભૂતકાળની યાદોને, પોતે જીવેલા જીવનને વાગોળવાનું શરૂ કર્યું અને એને ક્રમશઃ શબ્દબદ્ધ કરવાનો આરંભ કર્યો. અને એ દૃષ્ટિએ આપણે જોઈએ તો તે પ્રથમ જે લખાણ, ગદ્ય લખાણ મોન્ટેન પાસે આવ્યું, મોન્ટેને જે શરૂ કર્યું તેને તેણે એસ્સે એટલે કે નિબંધ તરીકે ઘોષિત કર્યું, નિબંધ તરીકે જણાવ્યું. તો આમ આપણે જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં તો નિબંધ લખાવાની શરૂઆત બહુ પછીથી થઈ છે. સર્વપ્રથમ તો મોન્ટેન, એની સાથે સાથે બીજા પણ એક સર્જકની હું વાત કરું, બેકન. બેકને પણ પોતે નિબંધ લખવાની તે જ સમય દરમિયાન શરૂઆત કરેલી. એટલે એક પ્રશ્ન છે આપણી સામે કે માઉન્ટેન આપણા પ્રથમ નિબંધકાર છે કે બેકન? તો બિલકુલ માઉન્ટેન આપણા પ્રથમ નિબંધકાર છે. એનું કારણ છે કે માઉન્ટેનના નિબંધોને 1603માં બીજા સર્જકે, આઈ થિંક વાલેરી કે કોઈ બીજા સર્જકે એમને વાંચ્યા છે એ યુરોપમાં, અને 1597માં બેકને પોતાના નિબંધો પ્રગટ કર્યા. એટલે આ રીતે તમે રચના સાલમાં જાઓ તો 1571 અને 1597 એવી 2 સાલો, પણ સદી એક જ, સમયગાળો એક જ. એટલે આમ એકબીજાના સમકાલીન સર્જકો અને છતાં પણ બંનેની જે નિબંધ ગદ્ય રીતિ છે એ જુદા જુદા પ્રકારની. એટલે બંને નોખા પ્રકારના નિબંધો આપણી સામે આવે છે. તો બેકનના નિબંધો પણ જુદી જુદી રીતે એ સમયે પ્રકાશિત થયા. મોન્ટેને જે નિબંધો આપ્યા તે સહજ, સરળ અને મિત્ર ભાવે હળવી શૈલીમાં નિબંધો લખ્યા છે, રમતિયાળ શૈલીમાં નિબંધો લખ્યા છે. જ્યારે બેકને જે નિબંધો આપ્યા છે મિત્રો એ થોડા ગંભીર પ્રકારની શૈલીમાં નિબંધો આપ્યા છે. તો આમ 2 જુદી જુદી શૈલીના નિબંધો આપણી સામે આવ્યા. આ રીતે એક હળવો પ્રકાર બન્યો નિબંધનો અને એક ગંભીર પ્રકાર બન્યો. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં પણ જે રાવી પાઠકે નિબંધ આપ્યા છે, મનોવિહાર અને સ્વૈર વિહાર, એવા 2 પ્રકાર આ રીતે જ કદાચ પાડીને આપ્યા છે. આપણે અહીંયા માત્ર એક નોંધ લઈએ છીએ. તો આમ 400 વર્ષના સમયગાળા પૂર્વેની આખી વાત એ સમય પહેલાંની વાત. અને તે સમયે જે નિબંધો લખાયા એ સર્વપ્રથમ ફ્રાન્સથી આવ્યા, મોન્ટેનથી આવ્યા, બેકનથી આવ્યા. અને એને આપણે ધ્યાનમાં રાખીએ તો એ નિબંધના ઉદ્ભવમાં એક અગત્યનો ફાળો બની રહે છે. આ ઉપરાંત બીજા પણ નિબંધકારો હતા એ સમયમાં પશ્ચિમમાં. રસ્કિન, હડસન, સ્ટોલી, એડિશન, એમર્સન, શેલી, મરે, આ બધા જ નિબંધકારોને પણ આપણે એના વિકાસક્રમમાં લઈ શકીએ છીએ. સંસ્કૃત સાહિત્યમાં આવી ચોખ્ખીને ચટ કોઈ નિબંધની વિભાવના કે એનો કોઈ શબ્દ પ્રયોગ થયો નથી, પણ એવું કહેવાય છે કે તત્વજ્ઞાનમાં જે પ્રથમ સાર લખાયો એ સમય દરમિયાન સંસ્કૃતમાં, એ દર્શનશાસ્ત્રના જે રહસ્યો લખાયા એ પણ નિબંધ તરીકે ઓળખવામાં આવ્યા. આમ તો સંસ્કૃતમાં પ્રબંધ શબ્દ પ્રયોગ વધારે ચર્ચિત, અને પછી આપણા ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં પણ પ્રબંધ શબ્દ આવ્યો. અને આજે તો આપણે પીએચડીના કે એમફિલના કે એમએના જ્યારે શોધ પ્રબંધ લખીએ છીએ, થીસીસ લખીએ છીએ, તો શોધ પ્રબંધ એવી પણ સંજ્ઞા આપણે આપતા હતા, અને શોધ નિબંધ પણ સંજ્ઞા આપણે આપીએ છીએ. બરાબર. અને પીએચડીના થીસીસને તો આપણે મહાશોધ નિબંધ એવું પણ શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો આ રીતે આ નિબંધ સંજ્ઞા છે એ જુદી જુદી રીતે આપણી પાસે આવી, જુદા જુદા ક્ષેત્રમાંથી આવી. સંસ્કૃત સાહિત્યનો પણ અહીંયા આપણે એટલે ઉલ્લેખ કરીએ છીએ. બીજી વાત કે આપણા ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આ નિબંધ લખાવાની શરૂઆત મેં અગાઉ કહ્યું તેમ દલપતરામે કરી, પછી નર્મદે કર્યું. મંડળી મળવાથી થતા લાભ, કેટલાક સંકેતો આપણે ધ્યાનમાં લઈએ તો
1849 ભૂત નિબંધ આવ્યો, દલપતરામ રચિત. 1850 જ્ઞાતિ નિબંધ આવ્યો. નર્મદે પણ મંડળી મળવાથી થતા લાભ એવું ઉપદેશાત્મક વ્યાખ્યાન શૈલીનો નિબંધ આપ્યો, અને એ એમના નર્મ ગદ્ય નામના પુસ્તકમાં આપણને જોવા મળે છે, જે એમાં તેમનું ગદ્ય લખાણ છે. નર્મ પદ્ય છે, એમાં એમની બધી કવિતાઓ, એમનું પદ્ય સાહિત્ય છે. કેટલાક શબ્દ પ્રયોગ પરથી તેમણે જે નિબંધો આપ્યા એમાં સ્વદેશાભિમાન, રણમાં પાછા પગલાં ન કરવા વિશે, રોવા કૂટવાની ઘેલાઈ વિશે, ગુજરાતીઓની સ્થિતિ, આપણી દેશ જનતા, ઉદ્યોગ અને વૃદ્ધિ, સ્ત્રી કેળવણી એવા વ્યાખ્યાન શૈલીના ચિંતનાત્મક પ્રકારના નિબંધો કવિ નર્મદે એ સમયમાં આપ્યા. હવે આપણે નવલરામની વાત કરીએ તો નવલરામ પંડ્યાએ પણ સુધારા વિષયક તેમજ વિવેચનાત્મક પ્રકારના નિબંધો સૌ પ્રથમ આપ્યા. બરાબર. એટલે અહીંયા વિવેચનાત્મક નિબંધ પ્રકાર જ્યારે આપણે કહીએ તો એમાં ગ્રંથાવલોકન આવી જાય, એમાં આસ્વાદ નિબંધો આવી જાય, કૃતિ આસ્વાદ, કૃતિ વિવેચન, કૃતિઓનું ગ્રંથ અવલોકન આવી જાય. બરાબર. મોટાભાગના આ પ્રકારના જે નિબંધો છે એ વિવેચનાત્મક નિબંધ પ્રકાર તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત આ ગુજરાતી સાહિત્યના જે જુદા જુદા સાહિત્ય સ્વરૂપો છે, એના સિદ્ધાંતો છે, એને ધ્યાનમાં રાખીને પણ કેટલાક સર્જકોએ નિબંધો લખ્યા છે. તો આ રીતે કેટલીક મહત્ત્વની કૃતિઓ કાંતા નાટક છે, કે સરસ્વતીચંદ્ર નવલકથા છે, કે નર્મ કવિતા છે, કે કરણઘેલો છે, મામેરું છે, આવી ઉત્કૃષ્ટ કૃતિઓ પર તેમણે પોતાના અવલોકનો રચ્યા અને તે પણ નિબંધ શૈલીમાં પરિણમ્યા. બીજી આગળ આપણે વાત કરીએ તો નરસિંહરાવ દિવેટિયાનું નામ એક આપણે અહીંયા લઈએ. દીર્ઘસૂત્રી પ્રકારના નિબંધો તેમણે આપ્યા છે. એમાં સ્મરણ મુકુર, વિવર્ત લીલા, અભિનય કલા, મનોમુકુર આ પ્રકારના નિબંધ તેમણે આપ્યા. રમણભાઈ નીલકંઠ એમને તો સાહિત્ય સ્વરૂપ, સિદ્ધાંત, કવિતા વિશેની, કવિતાની વિચારણા વિશેના પણ નિબંધો તેમણે આપ્યા છે. એમાં ખાસ કરીને હાસ્યરસ, છંદ અલંકાર, વૃત્તિમય ભાવાભાસ, હાસ્યરસની મીમાંસા, સ્વાનુભવ રસિક કવિતા, સર્વાનુભવ રસિક કવિતા, બરાબર, કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ એ વિશે પણ દીર્ઘ નિબંધ તેમણે આપ્યો છે. હાસ્ય મંદિર કરીને એમનું ગદ્ય લખાણનું આ રીતે એક પુસ્તક મળે છે. તો એમના નિબંધોમાં મોટા ભાગે આપણને સ્વરૂપ ચર્ચા, સિદ્ધાંત ચર્ચા અને કૃતિ અવલોકનોની વાત જોવા મળે છે. એટલે હજી આપણે જે નિબંધનું જે શુદ્ધ સ્વરૂપ કહીએ અથવા જેને આપણે નિબંધ સમજીએ છીએ એવું લલિત ગદ્ય પ્રકારનું નિબંધ છે એ હજી પંડિત યુગમાં કે સુધારક યુગમાં આવ્યું નહોતું. પછી એક નામ છે મણિલાલ નભુભાઈ ત્રિવેદી, અને તેમણે બાળવિલાસ, સુદર્શન ગદ્યાવલી એવા નીતિબોધક પ્રકારના નિબંધો તેમણે આપ્યા છે. નાનાલાલની વાત કરીએ તો તેમણે વિવેચન અને ઉદ્બોધનને ધ્યાનમાં રાખીને એ પ્રકારના ગદ્ય લખાણો આપ્યા, જેમાં સાહિત્ય મંથન, આપણા સાક્ષર રત્નો વગેરે જેવા પુસ્તકો પ્રાપ્ત થાય છે. ગાંધીજીના ચિંતનાત્મક નિબંધોની જ્યારે આપણે વાત કરીએ તો આરોગ્યની ચાવી, હિન્દ સ્વરાજ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મ ભાવના, બાપુના પત્રો, દિલ્હી ડાયરી, એક સત્યવીરની કથા વગેરે એમના ગદ્યના પુસ્તકો છે, જેને આપણે જો ટૂંકી વાર્તા નવલકથામાં ન સમાવીએ અને માત્ર ગદ્ય લખાણમાં સમાવીએ તો એ આ જ પ્રકારના કે વ્યાખ્યાન કે ઉદ્બોધન કે ઉદ્ઘોષક તરીકેના જે નિબંધો કહી શકાય, ચિંતન પ્રકારના જે નિબંધો કહી શકાય એ જ આપણને એમાં જોવા મળે છે. હવે એક જે નિબંધ, જે આપણે નિબંધની વિભાવના સમજીએ છીએ, સંજ્ઞા સમજીએ છીએ, એ રીતે જ્યારે નિબંધ લખાવવાની શરૂઆત થાય એમાં સર્વપ્રથમ જે નામ આંખે ઉડીને વળગે એવું છે તે કાકા સાહેબ કાલેલકરનું છે. તેમણે તો કેટલા બધા પુસ્તકો આપ્યા. જીવનનો આનંદ, રખડવાનો આનંદ, જીવન લીલા, ઓતરાતી દિવાલો, ઉગમણો દેશ જાપાન, જીવન સંસ્કૃતિ, જીવન ભારતી, જીવન વિકાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, હિમાલયનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં બાપુની ઝાંખી વગેરે એમના લલિત નિબંધ પ્રકારો છે. આ બધા એમના લલિત નિબંધ પુસ્તકો કહી શકાય. તમે અહીંયા એક સંજ્ઞા વારંવાર સાંભળી, જીવન, કારણ કે આ લેખક જીવન દેવતાના સર્જક છે, જીવન પ્રેમી છે, કલા પ્રેમી છે, અને એટલે જે નિબંધનું જે મુક્ત ગદ્ય વિકસવું જોઈએ, વિહરવું જોઈએ સાહિત્યમાં, એ આ લેખક આપણને આપે છે. તો ઘણા બધા આ જ નિબંધોમાંથી એમના
કેટલાક પ્રવાસ નિબંધો મળ્યા, કેટલાક પ્રકૃતિ નિબંધો મળ્યા, કેટલાક સંસ્કૃતિ ચિંતનના નિબંધો મળ્યા. તો નિબંધના જે જુદા જુદા આપણે પ્રકારો સમજીએ છીએ, કહીએ છીએ, બોલીએ છીએ, એ પણ કાકા સાહેબ કાલેલકરના જે નિબંધો છે, એમની જે કૃતિઓ છે, એમાંથી આપણને સાંપડે છે. બીજા એક સર્જકનું નામ લઉં છું, કિશોરીલાલ મશરૂવાલા, જેમણે સમૂળી ક્રાંતિ, કેળવણીનો વિકાસ, કેળવણીના પાયા, એવા કેળવણી વિષયક પણ નિબંધો આપ્યા છે. કિશનસિંહ ચાવડા, એમણે ચરિત્રાત્મક નિબંધો આપ્યા. અમાસના તારા, જે અત્યારે SYSSમાં અભ્યાસક્રમમાં પણ આ કૃતિ છે. ઉમાશંકર જોશીએ પણ કેટલાક નિબંધો આપ્યા. ગોષ્ઠી, ઉઘાડી બારી, મિત્રતાની કળા, એ ગોષ્ઠીમાં આવેલો જ એક પ્રકારનો નિબંધ છે. વાર્તાલાપ ને ઘણા બધા. પણ હજી ઉમાશંકર જોશીના ગદ્યમાં એમના જે નિબંધ શૈલીમાં આપણને જે અનુભવ થાય છે નિબંધનો, એ કાકા સાહેબ કાલેલકરના જે નિબંધો છે એવો અનુભવ આપણને નથી થતો, ઓછો થાય છે. મતલબ એક લલિત ગદ્ય જેને આપણે કહીએ છીએ, લલિત નિબંધ પ્રકાર જેને કહીએ છીએ, એ તો આપણને કાકા સાહેબ કાલેલકરમાં જોવા મળે છે ને, અને બીજા ઘણા બધા પછીના સર્જકોમાં પણ આપણને જોવા મળે છે. ઘણા બધા નિબંધકારોના હું નામ લઈ શકું અહીંયા. સુરેશ જોશી એક નવી જ શૈલીના નિબંધકાર, જેને આધુનિક સર્જક કહી શકાય, એવા પ્રકારનું ગદ્ય તેઓ લઈને આવ્યા. પ્રવીણ દરજી, કે જેઓ માત્ર ને માત્ર પ્રકૃતિ પ્રેમી, વતન પ્રેમી, લલિત ગદ્યના સર્જક છે એવું આપણે એમને કહી શકીએ છીએ. જ્યોતિન્દ્ર દવે કે અશોક દવે કે આ બધા જે સર્જકો છે તે હાસ્યરસને ધ્યાનમાં રાખીને તેમણે નિબંધો આપ્યા છે. વિનોદ ભટ્ટ છે કે, તો આપણી પાસે નિબંધનો આ એક ચોખ્ખો સરસ પ્રવાહ છે. આ આપણે એટલે આપવો જોઈએ કે આપણા વિદ્યાર્થીઓ નિબંધની જે પૂર્વ ભૂમિકાના ભાગરૂપે જે વિકાસ રેખા છે એને બરાબર સમજી શકે. તો આજે આપણે જોયું કે નિબંધના ઉદ્ભવ અને વિકાસમાં કોનો સિંહફાળો છે, કેવી રીતે નિબંધનું સ્વરૂપ આપણા ગુજરાતી સાહિત્યમાં પરિણમ્યું, કેવી રીતે પ્રગટ્યું, એની આજે આપણે વાત કરી. હવે પછીના લેક્ચરમાં, એટલે કે હવે પછીની વાતોમાં, આપણા વિડીયોમાં આપણે જોઈશું કે નિબંધની જુદી જુદી વ્યાખ્યાઓ જે પશ્ચિમ સાહિત્યકારોએ આપી છે તે, અને આપણા ગુજરાતી સાહિત્યકારોએ આપી છે તે, એ કઈ રીતે એકબીજામાં સેડભેડ થાય છે, એ કઈ રીતે એનો અર્થ પ્રગટ કરે છે, અને નિબંધમાં એવા કયા લક્ષણો છે જે અન્ય સ્વરૂપમાં નથી, એટલે એના વ્યાવર્તક લક્ષણો જે છે એની આપણે ચર્ચા કરીશું. ખૂબ ખૂબ આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર.